છે એનું આપણે એનો પાઠ જ કરવાનો છે, એનું ચિંતન નહીં. આપણે એનો પાઠ કરીશું સૌથી પહેલા. કાલે રામનવમી છે તો એના પછી એક બે વધાઈ હું લઈશ, જે છે બરણો અવધ ગોકુલ ગામ ને બધી. અને એના પછી શ્રીમદ ભાગવતજી અંતર્ગત 9મો જે સ્કંદ છે ને, જેના મહાપ્રભુજી આ નામ લખ્યા છે, એની અંદર પણ આખું રામાયણ છે. એની અંદર પણ 2 જ અધ્યાયની અંદર આખું જે રામાયણ છે. તો આપણે સંક્ષિપ્તમાં શ્રી ભાગવતજીની અંદર જે રામચરિત્ર છે એનું આપણે સંક્ષિપ્તમાં ચિંતન કરીશું. બધું શ્લોક નહીં લઈએ, પણ સંક્ષિપ્તમાં જે સુખદેવજીએ જે વર્ણન કર્યું છે શ્રી ભાગવતજીની અંદર, જે શ્રી રામચરિત્ર, એનું આપણે ચિંતન કરીશું. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર મહાપ્રભુજીએ જે નામ બધા લખ્યા છે એનો પાઠ કરીશું. એના શ્લોક મેં આપી દીધા છે, બરાબર. હવે કોઈ એવું ના કહેશો કે ત્રિવિધ નામાવલીમાંથી કરવાના કે નહીં, કારણ કે ત્રિવિધ નામાવલી કેવલ 10મા સ્કંદના નામ છે, અને રામચંદ્રજીનું જે નામ છે ને 9મા સ્કંદમાં છે. સમજો, આ 9મા સ્કંદની લીલા છે. ત્રિવિધ નામાવલીમાં રામચંદ્રજીના કોઈ નામ નથી. કદાચ કોઈને ના સમજ પડતી હોય તો શ્રીમદ ભાગવતજીની અંદર જે 12 સ્કંદ છે એમાં 9મા સ્કંદમાં કયો 9મો સ્કંદ, 9નો અંક પૂર્ણ છે. કાલે રામનવમી છે તો 9મા સ્કંદની અંદર રામચરિત્રનું વર્ણન છે શ્રીમદ ભાગવતજીમાં. તો કાલે આપણે એનું ચિંતન કરીશું. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ તો આખા શ્રીમદ ભાગવતજી ઉપર મહાપ્રભુજીએ લખ્યું છે. એટલા માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર પણ આ 14 શ્લોક જે એવા છે કે જેની અંદર આખું રામચરિત્ર ની નામાવલી શ્રી મહાપ્રભુજીએ આપે લખ્યા છે. અને ટોટલ કેટલા નામ થાય છે આ 14 શ્લોકમાં? 63. બરાબર. આ તો કદાચ કોઈને ના ખબર હોય તો કાલે તો આપણે કેવલ શ્લોકોનો પાઠ જ કરવાનો છે. ને કાલે આપ બધા પણ, એવું નહીં કે સત્સંગમાં, કદાચ જો સમય મળે તો વચ્ચે વચ્ચે કે એવી રીતે સેવાના અનુસરમાં કે એમાં આનો પાઠ કરવો જોઈએ, બરાબર. તો આખી રામાયણ નો પાઠ કર્યા બરાબર જ છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ? હા બોલો, જે કે. હા, એટલે આપે કીધું ને કે વાલ્મીકીને જે રામાયણ છે એ પુષ્ટિ પ્રમાણે માન્ય છે. તો તુલસીદાસજીમાં જે 3 પ્રસંગો કીધા એને પુષ્ટિમાં લીધા છે, વાલ્મીકીજીએ નથી બતાયા. મહાપ્રભુજી જે છે ને એ માન્ય ગણે છે. આપણે જો કોઈનાથી વિરોધમાં નથી. તુલસીદાસના રામાયણના પણ કઈ વિરોધમાં આપણે નથી. આપણે કે એવું નથી કે એના કોઈ વિરોધમાં છીએ. અને આ જે પુષ્ટિ કાર્ય બતાયા છે કોઈ મહાપ્રભુજીએ, ગોસાઈજીએ, ગોકુલનાથજીએ કે હરિરાયજીએ નથી બતાયા. આ થોડાક જ સમય પહેલા, 150 વર્ષ કે 200 વર્ષ પહેલા, જે કાકરોલીમાં શ્રી ગિરધરલાલજી મહારાજશ્રી થયા એમના વચનામૃતમાં છે. હવે જુઓ, એમના વચનામૃતમાં છે ને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે માન્ય નથી થતી. બધા માન્ય નથી કરતા, બધા જ લોકો એને માન્ય નથી ગણતા 120 વચનામૃતને. એટલે ઘણી બધી વસ્તુઓ એવી પણ એમાં છે કે જે બધી જ વસ્તુઓ માન્ય નથી. સમજો, બધી અમાન્ય છે એવું પણ નથી. અમુક અમુક એવા પ્રસંગો કે અમુક અમુક એવી વસ્તુઓ છે કે જે માન્ય નથી ગણતા, બધા નથી કરતા. તો આ જે 4 પુષ્ટિ કાર્ય જે છે એ આપના વચનામૃતથી જ પ્રસિદ્ધ થયા છે. એની પહેલા કોઈએ પણ આવા કોઈ 4 પુષ્ટિ કાર્યોનું વર્ણન કોઈએ નથી કર્યું એની પહેલાના કોઈ પણ વચનામૃતમાં. કે નથી હરિરાયજીએ કોઈ એવો ગ્રંથ પ્રગટ કર્યો, નથી હરિરાયજીએ ક્યાંય કઈ લખ્યું. આટલા બધા હરિરાયજીના તો ગ્રંથોનો વિસ્તાર થયો છે, બરાબર. કોઈ ક્યાંય પણ હરિરાયજીએ ક્યાંય એનો સંકેત નથી કર્યો. એટલે હવે આપે પોતાનો આવો કોઈ સ્વતંત્ર પુષ્ટિભાવ પ્રગટ એ સમયે કર્યો હશે અને એ થોડો વધારે પ્રચલિત થઈ ગયો છે અત્યારે, એવું છે, બરાબર. એટલે એ સમયે આપે તુલસીદાસની કૃત રામાયણમાંથી આ જે પ્રસંગો છે એને પુષ્ટિ કાર્ય તરીકે એ સમયે કેવલ ગણાયા હશે. પણ એનો પછી અત્યારે વ્યાપક રીતે જે છે વિસ્તાર થઈ ગયો છે. એટલે એ રીતનું છે એમ. બાકી મહાપ્રભુજીએ, ગુસાઈજીએ, ગોકુલનાથજીએ, હરિરાયજીએ કે કોઈ પણ એના પછીના બાળકોએ પણ આવા કોઈ પુષ્ટિ કાર્યોને માન્યતા નથી આપેલી. કેવું નથી કીધું કે આ જ કાર્યો પુષ્ટિ કાર્ય. મહાપ્રભુજી તો એવું જ કહી રહ્યા છે કે સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમ, પુષ્ટિનું, અને લીલા જે છે મર્યાદાની. મહાપ્રભુજી તો સ્વયં આપશ્રી એવું જ કહી રહ્યા છે. બોલો દેવ.
તો શ્રી મહાપ્રભુજીએ કેવી રીતે પુષ્ટિ પુરુષોત્તમ એટલે શ્રી રામચંદ્રજી પુષ્ટિ પુરુષોત્તમ છે એવું કેવી રીતે કેમ કે સ્વરૂપ તો પ્રગટ કર્યું? કે લીલા મર્યાદા કરે તો સ્વરૂપ થોડું મટી જાય. આપે લીલા મર્યાદા કરી છે. જેમ કે અત્યારના ઘણા સમયમાં ગોપીનાથજી મહાપ્રભુજીના મોટાલાલજી ગોપીનાથજી માટે બધા ગમે તેમ બધું ચાલતું હોય છે. તો બધા ના પાડે છે કે ભાઈ આપની લીલા મર્યાદા હોઈ શકે, કદાચ લીલા પણ કોઈ એવું નથી, આપ મર્યાદામાં રહીને, પણ સ્વરૂપ તો પુષ્ટિ જ ને. મહાપ્રભુજીના પુત્ર છે ગોપીનાથજી પણ, તો તમે એને કઈ એવું નકારી ના શકો કે ગોપીનાથજી એટલે તો આમ ને ગોપીનાથજી એટલે તેમ. આપ તો સ્વયં શ્રી મહાપ્રભુજીના મોટા પુત્ર છે. સ્વયં મહાપ્રભુજીએ પોતે તિલક કર્યું છે કે મારા પછી ગાદી ઉપર આપ બિરાજે, તો કેવી રીતે એમને મર્યાદા ગણી શકાય? તો એટલા જ માટે એ જ પ્રકારે અહીંયા છે કે ભાઈ સ્વરૂપ જે છે, આપનું જે સ્વરૂપ છે, તો એ તો પુષ્ટિ જ છે. આપને ક્યારે ક્યારે એવો આવેશ, જુઓ જેમ વિભીષણજીના પ્રસંગમાં આવેશ આવી ગયો કે નહીં પુષ્ટિનો, ત્યાં જે અગ્નિકુમારકાઓના પ્રસંગમાં, અગ્નિકુમારના પ્રસંગોમાં આવેશ આવી ગયો કે નહીં પુષ્ટિનો. તો સ્વરૂપ તો પુષ્ટિ જ છે. આપે કેવલ લીલા મર્યાદાને રાખીને કરી છે. એનાથી કઈ સ્વરૂપ બદલાય નહીં. સ્વરૂપ તો એ જ રહે. કોઈ એનું જો કાર્ય કઈ અલગ કરે એનાથી કઈ સ્વરૂપ ના બદલાય. ધારો કે દેવ છે, અત્યારે ભણે છે, તો અત્યારે વિદ્યાર્થી છે, પછી જયારે નોકરી લાગશે તો એ પેલો જોબ કરનાર એમ્પ્લોય બની જશે. તો વ્યક્તિ તો એક જ છે ને, એના કાર્ય પહેલા ભણવાનું કાર્ય કર્યું, પછી નોકરીનું કાર્ય કર્યું, બરાબર? એનાથી વ્યક્તિ થોડો બદલાઈ જાય છે. તો કાર્યની અલગ અલગતા છે, એનાથી સ્વરૂપ ના બદલાય. પણ પ્રમાણ તો પ્રગટ કર્યું હશે ને મહાપ્રભુજીએ કઈ? તો આનાથી વધારે પ્રમાણ શું જોઈએ? કે આપને આવેશ જે આવ્યો છે તો એ પ્રમાણને, અને મહાપ્રભુજી કહી રહ્યા છે, અને ત્યાં વાલ્મીકી રામાયણમાં તો સ્પષ્ટ રીતે વર્ણન આવે છે કે ભાઈ જે છે પુરુષોત્તમ સ્વરૂપે જ શ્રી રામચંદ્રજીનું શરૂઆતમાં જે સ્તુતિ યાદી કરી છે, તો એનાથી તો એમાં પ્રમાણની શું જરૂર? મહાપ્રભુજી જયારે કહી રહ્યા છે તો ઘરવાળી જયારે કઈ કહેતી હોય તો એમાં કોઈ પ્રમાણ માંગવા ન જાય. એ તમારા મેરેજ થાય પછી ખબર પડે. હવે એ કે ભાઈ અમે બહુ સારા સારા કરીએ, પછી ઘરવાળી કે ભાઈ જવા દો, બોલવા જેવું નથી, તો અમારે પ્રમાણ માંગવા ન જવાય, કારણ કે જે 24 કલાક જોડે રહેતું હોય એને વધારે ખબર હોય. તો મહાપ્રભુજી કે એમાં પ્રમાણની જરૂર પડે નહીં. જો બંધ થઈ ગઈ ને બોલતી. પ્રગટ કરવાના છે કે શું? બોલો. જય શ્રી કૃષ્ણભાઈ. રામચંદ્રજી પુષ્ટિ પુરુષોત્તમનો અવતાર છે, તો ચિત્રકૂટના પ્રસંગ વખતે એવું કેમ કહ્યું કે રામજી મહાપ્રભુજીનું સ્વરૂપ ધારણ ન કરી શકે, પણ મહાપ્રભુજી રામજીનું સ્વરૂપ ધારણ કરી શકે? હાસ્ય અવતારમાં બતાવ્યું ને, હાસ્ય અવતારમાં કે જેમ જો ત્યાં પણ જે છે ને એમાં પણ બે ભેદ છે. એમાં પણ જે પ્રતિ મળે છે ને એ બે પ્રકારની, જે બેઠક ચરિત્ર મ્યુટ કરી દો ને, એક પ્રતિમા આવો કોઈ પ્રસંગ નથી, અને એક પ્રતિમા છે, બરાબર? તો આ પણ જે છે ને એ અપવાદ રૂપ છે, પણ છતાં પણ જો આ પ્રસંગ હોય ને એમાં ખોટું એટલે નથી, કારણ કે મહાપ્રભુજી જે છે મુખારવિંદના સ્વરૂપ છે, અને રામચંદ્રજી માટે શું કીધું? હાસ્ય અવતાર કીધું. તો હાસ્ય મુખની અંદર સમાઈ શકે, બરાબર, પણ મુખ હાસ્યમાં સમાઈ ન શકે. આપણું જે સ્માઇલ છે એ ફેસની અંદર આવી શકે, પણ સ્માઇલની અંદર મુખ ન આવી શકે. એ બતાવવા માટે કીધું કે ભાઈ જે હાસ્ય રૂપ છે જે રામચંદ્રજી, તો એ મહાપ્રભુજીનું સ્વરૂપ ધારણ કરી ના શકે, પણ મહાપ્રભુજી તો મુખારવિંદ છે, તો મુખારવિંદ માંથી તો હાસ્ય પ્રગટ થઈ શકે. એટલા માટે એક તો એ ભાવ, અને બીજો મહાપ્રભુજીનું સ્વરૂપ પુષ્ટિ છે, બરાબર ને? આપની લીલા, આપનું સ્વરૂપ બંને પુષ્ટિ છે, અને રામચંદ્રજીનું સ્વરૂપ તો પુષ્ટિ છે પણ લીલા મર્યાદા છે, એટલે રામચંદ્રજી થી અધિકતા મહાપ્રભુજીની થઈ કે ના થઈ? કારણ કે બંને પુષ્ટિ છે. તો રામચંદ્રજી થી અધિકતા મહાપ્રભુજીની થઈને એ બતાવવા માટે પણ ત્યાં એ બતાવ્યું કે ભાઈ એ સ્વરૂપ ધારણ કરી શકે. અને ત્રીજી વસ્તુ, રામચંદ્રજી સ્વરૂપ એટલે પણ ન ધારણ કરે કારણ કે આપ મર્યાદામાં બંધાયેલા છે, જ્યારે મહાપ્રભુજી કોઈ પ્રકારની મર્યાદામાં બંધાયેલા નથી. એટલે પણ અહીંયા ત્રીજો ભાવ એવો આપણે લઈ શકીએ કે રામચંદ્રજી સ્વરૂપ નહીં ધારણ કરે કે નહીં ધારણ કરી શકે, બરાબર? કારણ કે પોતે મર્યાદામાં બંધાયેલા છે. એટલે જ મહાપ્રભુજીએ શું કહીને વિનંતી કરી? મર્યાદા પુરુષોત્તમાય નમઃ.
આપણે મર્યાદા રાખી છે ત્યાં પુરુષોત્તમની, એટલા માટે. છતાંય કોઈને હવે પુષ્ટિ ના ગણવા હોય તો હું જબરજસ્તી નહીં કરું કે ગણો જ ગણો. મારો ખાલી કારણ, મારું કામ શું છે કે મહાપ્રભુજી શું કહી રહ્યા છે. મને પણ શરૂઆતમાં ગળે નહોતું ઉતરતું, તો હું રિયલમાં, કારણ કે આપણે વર્ષોથી જે સાંભળ્યું હોય, વર્ષોથી, હવે અત્યારે હું આવું કહું કે રામ નામથી એવું કઈ છે નહીં વર્ણન, ઘણાને નહીં એવું લાગ્યું હશે કે હાય આવું હોય. પણ હવે આપણે મૂળ ગ્રંથોથી એટલા બધા હવે દૂર જતા રહ્યા છીએ કે હવે કોઈ સાચી વાત પણ કહે ને તો આપણને એ, કારણ કે આપણે ટીવીમાં જે જોયું છે કે પરંપરાથી જે સાંભળ્યું છે આપણને હવે એ જ વસ્તુ સાચી લાગે. અને હવે આપણે એટલા બધા પેલા એ થઈ ચૂક્યા છીએ કે આપણે ગ્રંથ ખોલીને જાતે વાંચવાનું તો હવે બહુ દૂરની વાત છે, કે એટલો બધો તો પ્રયત્ન કોઈ નહીં કરે, કોઈ નહીં, કારણ બહુ જ આળસુ હવે બની ચૂક્યા છે બધી જ રીતે. આપણે આપણા માર્ગના ગ્રંથો નથી વાંચતા તો વાલ્મીકી રામાયણ તો વાંચવાની તો હું કલ્પના પણ ન કરી શકું. તો એ તો બહુ, શ્રીમદ ભાગવતજી જ્યાં કોઈ માળ વાંચતું હોય તો વાલ્મીકી રામાયણ નું તો હું હવે ક્યાં વાત કરું. એટલે મેં વાંચી છે એના ઉપરથી હું કહી રહ્યો છું. મારું કોઈ, મને કોઈ શોખ નથી કહેવાનો કે ભાઈ આ વસ્તુ આમાં નથી, હોય ને હું ના પાડું એનાથી મને કઈ મળવાનું નથી. પણ આ બધું મારો તો શું પેલો સ્વભાવ એવો કે દરેક વસ્તુનું જઈને ચકાસણી કરવી. એટલે જયારે મેં પહેલી વખત વાલ્મીકી રામાયણ વાંચ્યું તો મને પોતાને પણ ઘણું બધું, પણ પછી મને ધીરે ધીરે સમજમાં આવી ગયું કે ભાઈ આ બધું રૂઢિગત છે, એમ આ બધું રૂઢિગત છે, જે મૂળ જે છે એનાથી થોડું ભિન્ન છે એમ. અજાની વાત કહું, એટલે દશરથ રાજા જે પેલું તીર મારે છે અને જે પેલા જેના મા બાપ મૃત્યુ પામે છે, અરે સોરી, પેલો જે છોકરો મૃત્યુ પામે છે તેના મા બાપ અંધો છે, શું નામ છે એનું અત્યારે? શ્રવણ. હવે વાલ્મીકી રામાયણમાં છે ને નામ પણ અલગ છે, શ્રવણ નામ નથી, એનું કંઈક અલગ નામ છે, બરાબર? એનું નામ હું થોડું મારે વિસ્મૃત થયું છે. શ્રવણને જ મળતું ઝૂલતું નામ છે પણ શ્રવણ નામ નથી, બરાબર? હવે આ વસ્તુ હું અત્યારે કહું તો ઘણા નામ આવે, પણ હવે જે છે એ છે. વાલ્મીકી રામાયણમાં શ્રવણ નામ નથી, એને જ કંઈક મળતું ઝૂલતું કંઈક બીજું નામ છે, બરાબર? તો આવું છે. અત્યારે આપણે શું કહીએ છીએ? શ્રવણ. તો એ માન્ય, કારણ કે એ તુલસીદાસજીએ શ્રવણ નામ લખ્યું હશે એટલે આપણે લોકચાલમાં શ્રવણ આવી ગયું છે. બાકી વાલ્મીકીજી શ્રવણ નામ નથી લખી રહ્યા. એ હવે અલગ વસ્તુ છે. હવે એ બધામાં બહુ એટલો બધો સમય એ કાઢવાની જરૂર નથી ને, કે એનાથી આપણને કઈ ફરક નથી પડતો, બરાબર? એટલે એટલું બધું બહુ મગજ ઉપર લેવાની જરૂર નથી. હા બોલો, આ દેવને આજે વધારે બોલો. દેવને તો કઉ છું, હવે બ્રાહ્મણ છે એ મેરેજ ને બધું કરાવે છે, મંત્ર આદિ, અને કઉ છું તું સંસ્કૃત શીખ. સંસ્કૃત શીખવામાં જે મજા છે ને એ કશામ નથી, પણ એ ભાઈને આખા ગામનું બધું શીખે છે, સંસ્કૃત જ નહીં શીખતો. હા બોલો પ્રશ્ન. દરેક કલ્પમાં જુદા જુદા રામચંદ્રજી પણ પ્રગટ થયા હોય શકે ને? હા હા, એવું બને ને? એટલે દરેકમાં જુદા જુદા જીવો જોડે લીલા કરી હોય, એટલે ભિન્ન હોય, એવું બને ને? હા, પણ આપણી જે કથા છે ને એ આ જે બધી કથાઓ તુલસીદાસજીના રામાયણ માંથી આવી છે. હું તમને એક બહુ મજાની વાત કહું. વાલ્મીકીજીએ પણ એક રામાયણ નથી લખ્યું. વાલ્મીકીજીએ પોતે જ ઘણા બધા રામાયણો લખ્યા છે. તમને જો કદાચ ના ખબર હોય તો કહું. મૂળ વાલ્મીકી રામાયણ એ તો છે જ, એના સિવાય આધ્યાત્મક રામાયણ, પછી એક છે ને જે આ દેવે કીધું એવું એક રામાયણ છે, બહુ જબરજસ્ત, હું તમને નામ કહીશ. એની અંદર તો અલગ અલગ કલ્પના રામાયણોની ચર્ચા કરી છે. અલગ અલગ કલ્પના રામાયણ, કે આ કલ્પમાં રામચંદ્રજીએ આ લીલા કરી, આ કલ્પમાં આ લીલા કરી, એવું પણ એક રામાયણ છે જે વાલ્મીકીજીએ જ લખ્યું છે. વિચાર કરો. તો એ પણ મેં વાંચેલું છે, નામ હું તમને જરૂર કહીશ, બરાબર? તો આવી આપણા હિન્દુ નો પણ જે આપણો જે વારસો છે ને, અલૌકિક વારસો, હું જેટલો, કારણ કે મેં તો જોયો છે ને, એટલે મને, હું મારું ગર્વથી જે કહેવાય કે એનો હું ગર્વ લઉં છું. જેને જોયો જ નથી ને એના માટે મને ખરેખર દુઃખ થાય છે કે આવા ભારત દેશમાં આવા સુંદર સ્થળમાં જન્મ લઈને પણ વૃથા તત જન્મ ભૂતલે,
ખોટી ખોટી વાતોમાં સમય વેડફીને જેને આ બધા ગ્રંથો જોયાની આ બધું જાણ્યું પણ નહીં, જોવાની વાત તો અલગ છે, જેને જાણ્યું પણ નથી અને ખોટા પેલા ષડયંત્રના કારણે આપણે આપણા જે મૂળ વારસાથી દૂર જતા રહ્યા અને આપણે આપણી મૂળ સંસ્કૃતિથી ઘણા બધા દૂર જતા રહ્યા. એટલે શું કરી શકીએ? ભગવદ ઈચ્છા છે, પણ આપણો વારસો છે ને બહુ ભવ્ય છે. એ જો તમે ક્યારેક જુઓ ને એની સામે દ્રષ્ટિ કરો તો આપણને ખબર પડે. પણ બહુ અલૌકિક અને બહુ ભવ્ય વારસો છે અને ત્યારે જ થોડું સમજાય જ્યારે સંસ્કૃત આદિનું નોલેજ હોય, થોડું ઘણું બેઝિક. જો કે હવે તો બધાના અનુવાદો મળે છે, મેં પણ અનુવાદ જ વાંચ્યા છે એ બધા જે કારણ કે એ સમયનું સંસ્કૃત તો બહુ જ ભારે, એ બધા વાલ્મીકી રામાયણનું. તો અનુવાદ બધા અવેલેબલ છે, તો વાંચવા જોઈએ સમય હોય તો. બરાબર. પણ પહેલા પુષ્ટિ ગ્રંથોનું અધ્યયન પણ જોડે આપણે એ જ નથી કરી રહ્યા. આપણે 84-252 શિક્ષાપત્ર એ જ આખા વાંચ્યા ના હોય તો એ બધું છોડીને આ કરવાની જરૂર નથી. આ બધું પહેલા એ કરવું જોઈએ. બરાબર. પહેલા તો આપણે એનો જ રાખવું જોઈએ. આપણું અત્યારને ત્યાં વાલ્મીકીજી જ કહી રહ્યા છે કે કલયુગની અંદર જે છે બુદ્ધિની ક્ષમતા ધીરે 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 ઓછી થતી જાય છે. બરાબર, થાય જ છે. પહેલાના સમયમાં લોકોને 18 પુરાણો 4 વેદો કંઠાગ્ર રહેતા. અત્યારે આપણને 4 શ્લોક પણ નથી રહી રહ્યા. એટલે આપણે આપણા મૂળ જે છે, જેને ઘણાને મેં કીધું સર્વોત્તમજી જ મોડે ના હોય, તો હવે એ જ ના આવડતું હોય ને પછી હું કહું કે વાલ્મીકી રામાયણ વાંચો તો એ મારા માટે પણ ખોટું કહેવાય. કારણ કે પહેલા તો આપણે આપણા 16 ગ્રંથો, શિક્ષાપત્ર એ બધું કરીશું તો આ બધાની પછી કઈ જરૂર નહીં રહે. આ તો એડિશનલ છે બધું, વાલ્મીકી રામાયણ આ બધું. પણ આપણે પહેલા આપણા માર્ગના ગ્રંથોને તો સમજીએ, કે સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રંથોને, વાર્તાજીઓને. અને મહાપ્રભુજીએ, ગુસાઈજીએ તો સેવાને કેટલી વિસ્તારથી પ્રગટ કરી છે. ભોગ, રાગ, શૃંગાર જેટલું શીખીએ એટલું ઓછું છે. બરાબર. કોઈ સર્વગુણ સંપન્ન જે છે કોઈ બની ન શકે આ માર્ગમાં. શૃંગારમાં પણ એટલી બધી વિવિધતા છે, સામગ્રીમાં પણ છે, કીર્તનમાં પણ છે. તો બધાના રસનો વિષય છે. આપણે એ બધાનું તો આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર ને? પણ હું તો બહુ ગર્વ લઉં છું કે મહાપ્રભુજી એટલી કૃપા કરી છે કે મને, કારણ કે બાળપણથી જ રુચિ હતી આ બધામાં, એટલે જે બધું વંચાઈ ગયું પ્રભુની કૃપાથી. હવે જો કે હું પોતે પણ ઈચ્છું તો ન વાંચી શકું, પણ એ સમયે જે એટલી ધગસ હતી ને નાનપણમાં કે ના આ વાંચવું એટલે વાંચવું, કંઈ પણ થઈ જાય, આખી રાત બેસીને વાંચું. તો એ ધગસના કારણે બધું થઈ ગયું. 4 વેદો વાંચી લીધા, 18 પુરાણો વાંચ્યા, આ રામાયણો કેટલી બધી વાંચી. તો બધા જ માર્ગના ગ્રંથો પણ જેટલા પ્રાપ્ત થયા એ બધા, તો એ મહાપ્રભુજીની કૃપાને જ હું માનું છું. કે એવું કે મારી પોતાનું એ નથી, પણ બીજા બધા કાર્યો કરવા ત્યારે પણ નહોતા ગમતા બાળપણમાં પણ, તો એના કારણે બધું શક્ય. અને બીજું, આપણા સમયમાં મોબાઈલ નહોતા. એ હું ખરેખર વરદાન માની રહ્યો છું, ખરેખર. કારણ કે અત્યારની પેઢી એક જો વરદાન પણ છે ને શ્રાપ પણ છે. સારી રીતે અને સાચી દિશામાં વાપરીએ તો વરદાન છે, અને એનું વળગણ લાગી જાય, એનું વ્યસન થઈ જાય તો શ્રાપ છે. બરાબર ને? કે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવા બેસીએ, યુટ્યુબ પર પેલું એ જોવા બેસી જઈએ તો કલાકોના કલાકો આપણા જતા રહે, આપણને પોતાને ખબર ન પડે. હવે એમાં એ કન્ટેન્ટ જ એવું હોય બધું કે જેમ પેલું કરતા જઈએ એમ આપણું મન એમાં ચોંટતું જાય. બરાબર. એટલે હું તો વરદાન એ માનું છું કે મારા બાળપણમાં એ પ્રભુ આપે ખરેખર કૃપા કરી કે મોબાઈલ નહોતા. નહીંતર મારાથી પણ આટલું બધું અધ્યયન એ સમય ન થયું હોય. મોબાઈલ નહોતા અને ટીવી જોવું ગમતું નહોતું, રમવું ગમતું નહોતું. બસ એવું જ થાય કે કંઈક નું કંઈક વાંચ્યા કરું, પહેલેથી જ એવો સ્વભાવ. તો એમાં એ ધગસમાં બધું વંચાઈ ગયું. ત્યારે ખબર નહોતી કે આ બધું આગળ જઈને આ બધા કામમાં આવશે. પણ ખાલી બસ વાંચવા ખાતર બધું વાંચ્યું, પણ ખરેખર બહુ એનાથી જે છે જિંદગી બદલાઈ ગઈ ભાઈ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. જે 11 વાગી ગયા, સમયનો ખ્યાલ ના રહ્યો. ચલો, હવે કોઈને કઈ